નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આત્મનિર્માણ ડિજિટલ એજ્યુકેશન પ્લેટફોર્મ પર આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. પબ્લિક એડમિનિસ્ટ્રેશનની સિરીઝ જે ચાલી રહી છે એમાં ચોથા નંબરનો કે પાંચમા નંબરનો જે ટૉપિક છે વૈધાનિક નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ, ત્યાં સ્ટેચ્યુટરી બોડીની વાત કરી છે, એક્ઝિક્યુટિવ બોડીઝની વાત કરી છે. તો એ ટૉપિક પોલિટીમાં અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન બંનેનો ભાગ છે. પોલિટીની અંદર પણ એમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં તો ફોર્મલી એ ટૉપિકને ઇન્ટ્રોડ્યુસ કરેલો છે, રાઈટ. આગળ જોઈએ એના પહેલાં આત્મનિર્માણના કોર્સીસ વિશે થોડીક માહિતી જોઈએ. તમે સ્ક્રીન પર જોઈ શકો છો અલગ અલગ કોર્સીસ વિશે. તો આત્મનિર્માણ ATDO બિન સચિવાલય ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, GPSC પ્રિલિમિનરી, ક્લાસ 3+ GPSC પ્રિલિમિનરી, આ ટાઈપના અલગ અલગ પેકેજીસ જે છે એ સંસ્થાએ બનાવ્યા છે. પણ બિલકુલ નજીવા દરે તમે આ તમામ પરીક્ષાઓની તૈયારી તમારા ઘરે બેઠા કરી શકો છો. ઇવન તમે આખો કોર્સ મતલબ આખી એપ્લિકેશનમાં જેટલા પણ કન્ટેન્ટ છે બધાને એક્સેસ કરવા માંગો છો, એ બધા જ કન્ટેન્ટને તમે અવેલ કરવા માંગો છો ઘરે બેઠા, તો 1700 રૂપિયા જેટલી નજીવી કિંમતે તમે કોર્સ પરચેસ કરી શકો છો. મિત્રો, તમને જોઈને નવાઈ લાગશે, કદાચ દાવા સાથે એટલું કહી શકું કે ગુજરાતનું એવું પહેલું પ્લેટફોર્મ હશે કે જ્યાં 3 ડિજિટ અને મેક્સિમમ 4 ડિજિટમાં જ ફીસ છે. અને એક જ કોર્સ એવો છે કે જેની 4 ડિજિટમાં ફીસ હોય, અધરવાઇઝ તમને 3 ડિજિટ ફીસ બધે દેખાશે. આ એકમાત્ર સંસ્થા છે કે જે આટલા નજીવા દરે તમારા સુધી શિક્ષણ પહોંચી શકે એના માટે સતત પ્રયત્નો કરતી રહી છે. એના સિવાય વાત કરું તો યર એન્ડ છે, 2020 એન્ડ થવા જઈ રહ્યું છે અને આપણે બધા બહુ હોપફુલ છીએ 2021 માટે કે 2021 જે છે આપણા બધા માટે એકદમ સુખમય રહે અને આપણે સફળતાના જે શિખરો છે એ 2021માં સર કરી શકીએ. 2020માં કોરોનાના લીધે ઘણી બધી તકલીફોનો આપણે બધાએ સામનો કર્યો છે અને સંઘર્ષ પણ કર્યો છે. પણ 2021 આપણા માટે ઘણી નવી અને ઉજળી તકો લઈને આવ્યું છે કે એની અંદર ઘણી બધી પરીક્ષાઓ લેવાવાની છે. એટલે આપણા બધા માટે એ એક લાહવા જેવું છે. તો એને ધ્યાનમાં રાખીને યર એન્ડમાં એટલે કે 1 જાન્યુઆરી સુધી તમારે આમાંથી કોઈ પણ કોર્સ લેવો છે તો એની અંદર એડિશનલ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યો છે અને ઝોમેટો અને બીજા કેટલાક વાઉચર્સ છે એ પણ છે. તો એના માટે તમારે શું કરવાનું છે તો પ્લે સ્ટોરમાં જઈને એપ્લિકેશનને ડાઉનલોડ કરો. એપ્લિકેશનને ડાઉનલોડ કરશો તો તમે એમાં જ્યારે પરચેસ કરવા જશો તો તેના ડેશબોર્ડ ઉપર જ તમને બધી સ્કીમ્સ અને બધું માહિતી જે છે એ મળી જશે. વધારે સમય આપણે નથી લેતા, આપણે ફોર્મલ મુદ્દાની આપણે ચર્ચા ચાલુ કરીએ. તો આજે જેમ ટાઇટલમાં તમે પહેલાં જોયું તો આજે આપણે વૈધાનિક સંસ્થાઓ જે છે, અર્ધન્યાયિક સંસ્થાઓ છે, એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. પહેલાં તો એ અર્થ સમજવો જરૂરી છે કે બંધારણીય સંસ્થાઓ અને વૈધાનિક સંસ્થાઓ, બંધારણીય સંસ્થાઓ અને વૈધાનિક સંસ્થાઓ, આ બંનેમાં ફરક શું છે? તો બંધારણીય સંસ્થાઓ જે છે એનો ભારતના બંધારણમાં ઉલ્લેખ કરેલો હોય છે. બંધારણીય સંસ્થાઓનો ભારતના બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોય છે અને વૈધાનિક સંસ્થાઓ જે છે એ ભારતના બંધારણમાં ઉલ્લેખ થયેલો નથી, પણ સંસદ દ્વારા કાયદો પસાર કરીને કાયદા હેઠળ એ બનાવવામાં આવે છે, રાઈટ. એટલા માટે એને સ્ટેચ્યુટરી બોડીઝ કહેવામાં આવે છે કે કોઈ એક સ્ટેટ્યુટના આધારે એ બનાવવામાં આવે, રાઈટ. તો યુરોપિયન કન્ટ્રીઝમાંથી આ કોન્સેપ્ટ જે છે એ લેવામાં આવે છે સ્ટેટ્યુટનો. તો સ્ટેચ્યુટરી બોડીઝ જે છે એ આપણે કહેતા હોઈએ છીએ કે જેને આપણે વૈધાનિક સંસ્થાઓ કહી શકીએ. અને એના સિવાય સંસ્થાઓ હોય છે જે એક્ઝિક્યુટિવ બોડીઝ કહેવાતી હોય છે, રાઈટ. તો એક્ઝિક્યુટિવ બોડીમાં પહેલાં પ્લાનિંગ કમિશન, હવે નીતિ આયોગ. તો આ પ્રકારની સંસ્થાઓ કે જે એક સ્પેશિયલ પર્પઝ માટે હોય અથવા તો મલ્ટિપલ ફંક્શન્સ એમાં થતા હોય, પણ એના માટે કોઈ સ્પેશિયલ એક્ટ એટલે કે કોઈ કાયદો બનાવવામાં ન આવ્યો હોય સંસદ દ્વારા, કે ના તો જેનો બંધારણમાં ઉલ્લેખ હોય, પણ એ બોડી એક્ઝિસ્ટ કરે છે, તો એને એક્ઝિક્યુટિવ બોડી કહેવામાં આવે છે. તો આ ત્રણનો ભેદ જે છે એ આપણને સ્પષ્ટ રીતે ખબર હોવી જોઈએ. તો આજે આપણે જે સંસ્થાઓની વાત કરવાના છીએ એ બંધારણીય સંસ્થાઓ નથી, એ વૈધાનિક સંસ્થાઓ છે કે પાર્લામેન્ટને
સમયની સાથે સમયની માંગને ધ્યાનમાં રાખીને એક્ટ દ્વારા સંસ્થાનું નિર્માણ કર્યું છે, અથવા તો પહેલાં એ બોડી બનાવવામાં આવી હોય અને પછી એક્ટ દ્વારા એને ઓફિશિયલી ડેઝિગ્નેટ કરવામાં આવી હોય, તો એવી કેટલીક સંસ્થાઓ છે એની આજે આપણે ચર્ચા કરીશું. તો અહીંયા મેં ટેબ્યુલર ફોર્મમાં રાખ્યું છે, જેથી કરીને તમને પ્રિપેરેશનમાં પણ ખૂબ સરળતા રહે, તમે યાદ પણ સરળતાથી રાખી શકો. અને આપણે અહીંયા બહુ ઓબ્જેક્ટિવિટીવાળું કામ કર્યું છે, કારણ કે મેન્સની અંદર ડેડિકેટેડ પ્રશ્ન જે છે એ ઘણીવાર નથી પૂછાતા, પણ પ્રશ્નો એવા પૂછાતા હોય છે કે જ્યાં તમને આના વિશેની ફેક્ટ ખબર હોય અથવા તો આ પર્ટિક્યુલર સંસ્થાનું કાર્ય શું એ તમને ખબર હોય, તો તમે એ વસ્તુને ત્યાં એડ કરી શકો છો. તમે એસે લખતા હોય તો એસેની અંદર પણ આવી જે સંસ્થાઓ છે એનો તમે ઉલ્લેખ કરી શકો છો જ્યાં એ સુસંગત હોય. તો આ બાબત માટે આ સંસ્થાઓની જાણકારી હોવી ખૂબ જરૂરી છે. અને જ્યારે આપણે જીપીએસસી પ્રિલિમિનરી એક્ઝામની વાત કરીએ છીએ ત્યારે આ સંસ્થાઓ ખૂબ અગત્યની બને છે. પીઆઈની એક્ઝામ જે છે એ બહુ દિવસ દૂર નથી. પોલીસ ઇન્સ્પેક્ટરની જે પ્રિલિમ્સ એક્ઝામ છે એ ઘણી નજીકના સમયમાં લેવાવાની છે. અને હવે તો ડીવાયએસઓ મેઇન્સને અને જીપીએસસી ક્લાસ 1-2 મેઇન્સને પણ બહુ એટલો સમય રહ્યો નથી. તો એ આધારે આ બધી માહિતી આપણને ખબર હોય એ બહુ જરૂરી બને છે. પહેલી સંસ્થા મેં અહીંયા લખી છે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જેને આપણે સેબી કહેતા હોઈએ છીએ. આજકાલ પેલું પાવરવાળું સ્ટેટસ બહુ ચાલ્યું છે માર્કેટમાં, અને પાવરની સાથે સાથે પછી જે હમણાં હર્ષદ મહેતા સિરીઝ આવી તો એના પણ અમુક જે ડાયલોગ્સ છે એના સ્ટેટસ આજકાલ હું જોતો હોઉં છું. સોશિયલ મીડિયા પર એની બહુ ઇમ્પેક્ટ આવી છે, એટલે પછી એને ધ્યાનમાં રાખીને મેં પણ વિચાર્યું કે આપણે પહેલી સેબી સંસ્થાનો ઉલ્લેખ કરીએ કે જે સ્કેમ 1992 આપણે જોયો અને એ વખતે જે પણ ઘટનાઓ બની તો એની આધારે સેબીનું શું રેલેવન્સ છે, તો સેબી વિશે આપણે જોઈએ. તો સેબીની સ્થાપના ક્યારે થઈ, તો 1988ની અંદર 1988ની અંદર સેબીની સ્થાપના કરવામાં આવી, જેનું ફૂલ ફોર્મ છે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. કાર્ય શું કરે છે, કઈ જગ્યાએ છે, એ બધી જ માહિતી આજે આપણે જોઈશું. એક્ટ કયો, તો સેબી એક્ટ 1992 અંતર્ગત આ સંસ્થા જે છે એ સ્થાપવામાં આવેલી છે. મુખ્ય મથક એનું ક્યાં છે, તો મુંબઈમાં છે. એના અધ્યક્ષ કોણ છે, અજય ત્યાગી, જે તમે સિરીઝની અંદર પણ નામ સાંભળ્યું હતું, ત્યાગો કરીને નામ હતું ત્યાં. આ સંસ્થા જે છે એ અર્ધ ન્યાયિક છે, અર્ધ ન્યાયિક છે, અર્ધ કારોબારી છે અને અર્ધ ધારાકીય સંસ્થા છે. તો સેબી જે છે એ આ 3માં આવે છે. અર્ધ ન્યાયિક એટલે ક્વોસી જ્યુડિશિયલ બોડી આપણે જેને કહેતા હોઈએ છીએ એ, રાઈટ. અર્ધ ધારાકીય સંસ્થા અને અર્ધ કારોબારી. મેઇન શું છે એના કાર્યો, તો કાર્યો શું, તો સિક્યોરિટીઝમાં રોકાણકારોના હિતોનું રક્ષણ કરવું. એટલે જે પણ સિક્યોરિટીઝની અંદર આપણે સ્ટોકની અંદર જે ઇન્વેસ્ટ કરીએ છીએ, મ્યુચ્યુઅલ ફંડ્સની અંદર જે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, એની અંદર રોકાણકારોના હિત જે છે એમનું રક્ષણ કરવું. જેમ કે ભાઈ અંદર ઇનસાઇડર ટ્રેડિંગ ન થાય તો એનું ધ્યાન રાખવું, ગ્રે માર્કેટની અંદર કોઈ પણ પ્રકારના ટ્રેડિંગ એક્ઝિક્યુટ ના થાય તો આ બાબતોનું ધ્યાન રાખવું. પછી માની લો કે કોઈ કંપની છે કે જેનો એકચ્યુઅલ પ્રોફિટ છે 10 કરોડ રૂપીઝ અને એ કંપની ક્લેમ કરે છે કે અમારો તો 25 કરોડ રૂપી પ્રોફિટ છે અને એમ કરીને ઇન્વેસ્ટરોને આકર્ષવાનું કામ કરે છે, તો આ પ્રકારનું જે પણ નિયમન છે એ નિયમન કરવાનું કામ જે છે એ કોણ કરે છે, સેબી કરે છે. સિક્યોરિટીઝ અને તેની સાથે સંકળાયેલ બાબતોનો વિકાસ કરવો અને તેનું નિયમન કરવું. તો આ પણ એનું એક કાર્ય છે. અને સિક્યોરિટીઝ ઇસ્યુ કરનાર રોકાણકારો અને બજાર મધ્યસ્થીઓની જરૂરિયાતોનું ધ્યાન રાખવું. તો ભાઈ એવું નથી કે ફક્ત કસ્ટમરના જ સંદર્ભમાં કામ કરશે. સેબી જે છે એ જે પણ કંપની છે એને પણ નુકસાન ન જાય, એમના પણ હિતો સચવાય, એમની સાથે પણ કંઈ ખોટું ન થાય, તો આ બાબતોનું ધ્યાન રાખશે. તો સેબી જે છે એનું માહિતી જે છે એ આટલી આપણને ખબર હોવી જોઈએ. આ માહિતી ખાસ કરીને પ્રિલિમ્સની અંદર બહુ જ અગત્યની થાય છે અને ક્લાસ 3 લેવલની જે એક્ઝામ્સ હોય છે એમાં પણ આ ફેક્ચ્યુઅલ ડેટા જે છે એ તમને બહુ જ હેલ્પફુલ થશે. આ જ ટેબ્યુલર ફોર્મની અંદર તમને પણ હું માહિતી પીડીએફના ફોર્મમાં આપીશ, તો તમે પણ ઇઝીલી એને યાદ રાખી શકશો. બીજી સંસ્થા અહીંયા છે સિક્યોરિટીઝ એપેલેટ ટ્રાઇબ્યુનલ, એટલે કે સેટ, SAT. તો અહીંયા એ કયા એક્ટ હેઠળ છે, તો સેબી એક્ટ 1992. તો આના અંતર્ગત જ છે આ, રાઈટ. પછી એ સંસ્થા
કઈ છે તો અર્ધન્યાયિક, એટલે જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ક્વોસી જ્યુડિશિયલ. અને શું છે કાર્યોમાં? તો સેબીના આદેશો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકાય, રાઈટ? તો સેબી રિલેટેડ કોઈ પણ ડિસ્પ્યુટ હશે, સેબી રિલેટેડ કોઈ પણ કન્સર્ન હશે, કોઈ પણ પ્રશ્ન હશે, તો એ તમે સેટની અંદર, ટ્રિબ્યુનલની અંદર તમે જઈ શકો છો. ટ્રિબ્યુનલનો આખો જે મુદ્દો છે એ તમે પોલિટીની અંદર ભણી ગયા હશો, રાઈટ? એના પછી છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેને આપણે કહેતા હોઈએ છીએ પોપ્યુલરલી ઇરડા, રાઈટ? તો એની સ્થાપના ક્યારે થઈ? 1999ની અંદર. એક્ટ કયો? તો ઇરડા એક્ટ 1999. મુખ્ય મથક કયું છે? હૈદરાબાદ, રાઈટ? કોણ છે એના અધ્યક્ષ? તો અધ્યક્ષનું નામ છે સુભાષચંદ્ર ખુંટિયા. નામ મિત્રો ખાસ યાદ રાખજો, ક્લાસ 3ની એક્ઝામમાં પ્રિલિમ્સ માટે બહુ અગત્યના છે, રાઈટ? અને એનું કાર્ય શું છે? તો વીમા અને પુનર્વીમા ઉદ્યોગોનું નિયમન કરવું. તો વીમાની સાથે જેટલી પણ મેટર જોડાયેલી હોય, વીમાને રિલેટેડ કોઈ ડિસ્પ્યુટ હોય, માની લો કે કોઈ વ્યક્તિએ વીમો લીધેલો, એને જ્યારે ક્લેમ કરવાનો આવ્યો ત્યારે એની અંદર કોઈ તકલીફ ઊભી થઈ, અથવા તો એને જે કંપનીએ પ્રોમિસ કર્યું છે એટલું એને કંપની નથી આપી રહી, તો આ બધી બાબતો જે છે એનું નિયમન જે છે એ ઇરડા કરશે. ઇરડા વોચડોગનું પણ કામ કરશે કે ભાઈ કોઈ પણ વીમા કંપની એવું તો નથી કરી રહી કે જે ખરેખર પોતે નથી આપવાની, પણ એ ગ્રાહકોને આકર્ષવા માટે ખોટી એડવર્ટાઇઝમેન્ટ કરી રહ્યું છે. તો આવી તમામ પ્રકારની જે બાબતો છે એનું નિયમન જે છે એ કોણ કરશે? ઇરડા કરશે. એના પછી છે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, રાઈટ? જેને કહેવામાં આવે છે PFRDA, એ રીતે ઓળખાય છે. તો પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. તો સ્થાપના ક્યારે થઈ? 2003ની અંદર. એક્ટ કયો? તો PFRDA એક્ટ 2003. મુખ્ય મથક કયું? ન્યૂ દિલ્હી. અધ્યક્ષ કોણ છે? સુપ્રતિમ બંદોપાધ્યાય. સંસ્થા કઈ છે? તો વૈધાનિક સંસ્થા છે કે એક્ટ અંતર્ગત બનાવવામાં આવી છે, એટલે કે વૈધાનિક છે. કાર્યો શું છે? તો પેન્શનનું નિયમન કરવું. તો જે પણ પેન્શન મળી રહ્યા છે એને રેગ્યુલેટિંગનું જે કામ છે એ આ સંસ્થા કરશે. વૃદ્ધાવસ્થા દરમિયાન આવકની સુરક્ષાની નીતિ ચકાસણી કરવી. તો ભાઈ વૃદ્ધાવસ્થા દરમિયાન પેન્શનની ખાસ જરૂરિયાત છે. હવે એ વખતે જે પણ બેનિફિશિયરી છે, જેને પણ આ રકમ મળી રહી છે, એની રકમની સાથે કોઈ પણ પ્રકારના ચેડા ન થાય, એને રકમ મળવામાં વિલંબ ન થાય, એની પેન્શનની ફાઇલ લાંબા ગાળા સુધી પેન્ડિંગ ના પડી રહે, આ પ્રકારના તમામ જે પ્રોબ્લેમ્સ છે, જે સમસ્યાઓ છે, એનું નિવારણ કરવાનું કામ આ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી કરે છે. નેશનલ પેન્શન સ્કીમનું નિયમન કરવું. તો NPS જે અત્યારે લગભગ બધી બેંકની અંદર અવેલેબલ છે, તમે પણ તમારા ફ્યુચરનું પ્લાનિંગ સારી રીતે કરવા માંગતા હોય તો NPSની અંદર તમે મૂડી રોકાણ કરી શકો છો, અને જે તમને 8% કે એથી વધુ માર્કેટ પર ડિપેન્ડન્ટ તમને રિટર્ન પણ આપતું હોય છે. તો NPS જે સ્કીમ છે એનું નિયમન કરવાનું કામ કોણ કરે છે? તો PFRDA. પછી પેન્શન ક્ષેત્રે યોગ્ય વિકાસ થાય તેની દેખરેખ રાખવી. તો ભાઈ આ જે ડેડિકેટેડ જે પેન્શનની વાત છે, તો પેન્શન માટે રેગ્યુલેશનનું જો કોઈ કામ કરવાનું હોય તો પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી. હવે અહીંયા આપણે બે પ્રકારના પ્રશ્નોની ચર્ચા કરીએ કે પ્રિલિમ્સમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાય. તો ક્લાસ 3 લેવલની પ્રિલિમ્સ હોય તો એની અંદર તમને સ્થાપનાની સાલ પૂછાય, કયા એક્ટ હેઠળ સ્થપાયું છે, મુખ્ય મથક કયું, અધ્યક્ષનું નામ શું, તો આ પ્રકારના તમને પૂછાય. જીપીએસસી ક્લાસ 1-2ની વાત કરીએ તો એની અંદર એનું કોમ્બિનેશન પૂછાઈ શકે. એક તમને કાર્ય આપ્યું હોય, બીજું તમને એનું વડું મથક અથવા તો એક્ટનું નામ આપ્યું હોય. વિધાનો ચકાસવાના હોય કે ભાઈ પહેલું સાચું છે, બીજું સાચું છે, બંને સાચા છે, બંને ખોટા છે, અથવા તો તમને 4 સ્ટેટમેન્ટ આપી દીધા હોય તો 4માંથી કયા સ્ટેટમેન્ટ સુસંગત છે. તો આ પ્રકારના પ્રશ્નો પ્રિલિમ્સની અંદર તમને પૂછી શકાય. એ પછી તમામે તમામ સંસ્થાઓને લાગુ પડે છે. એના પછીની જે વાત છે એ મેન્સ માટે છે. તો મેન્સમાં કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી? તો મેન્સની અંદર તમને ડેડિકેટેડ કોઈ પ્રશ્ન નથી પૂછાતો, પણ માની લો કે તમને એવું પૂછાય કે ભાઈ ભારતીય અર્થતંત્રમાં નિવેશકારો માટે અથવા રોકાણકારો માટે સરકારે કયા અસરકારક પગલાઓ ભર્યા છે, અથવા તો કેપિટલ માર્કેટ જે છે, સ્ટોક માર્કેટ જે છે, એની અંદર રોકાણકારોના હિતોના રક્ષણ કરવા માટે સરકારે કયા કદમ ઉઠાવ્યા છે, રાઈટ?
તો તમે એની અંદર આ એક પોઈન્ટ જે છે એ મેન્શન કરી શકો છો. અથવા તો બીજી વસ્તુ કે ભાઈ તમને અહીંયા એવું પૂછાય કે ભારતમાં બાળકો પછી વૃદ્ધો મહિલાઓ આમની સુખાકારી માટે સરકારે કયા પગલાઓ લીધા છે, રાઈટ? અથવા તો સમાવેશી વિકાસની અંદર વૃદ્ધોનું ધ્યાન રખાય છે કે નથી રખાતું, આવો કોઈ પણ મુદ્દો કે જે એસેમાં હોય અથવા તો કોઈ ડેડિકેટેડ ક્વેશ્ચનમાં હોય, તો ત્યાં તમે આ માહિતી જે છે એનો ઉપયોગ કરી શકો છો કે ભાઈ પેન્શન માટેની એક ડેડિકેટેડ સંસ્થા બનાવવામાં આવી છે કે જે આ બધી જ વાતોનું ધ્યાન રાખે છે. નેક્સ્ટ આગળ જોઈએ. પછી છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ટ્રાઈ જે છે એ ચર્ચામાં રહી છે, ખાસ કરીને ક્યારથી? તો જ્યારથી જીઓ આવ્યું માર્કેટમાં ત્યારથી ટ્રાઈ એ ચર્ચામાં રહી છે. ગઈ વખતે ટ્રાઈ પર મેન્સની અંદર ક્વેશ્ચન પૂછાયેલો, રાઈટ? તો સ્થાપના ક્યારે થઈ છે? તો 1997માં. એક્ટ ક્યારે છે? તો ટ્રાઈ એક્ટ 1997. મુખ્ય મથક ન્યૂ દિલ્હી. અધ્યક્ષ કોણ છે? શ્રી RS શર્મા. સંસ્થા કઈ છે? વૈધાનિક. આ તો સિમ્પલી ખબર પડશે કારણ કે અહીંયા એક્ટ આપેલો છે. અને કાર્યો શું છે? તો ટેલિકમ્યુનિકેશન ક્ષેત્રનું નિયમન કરવું. બીજું ટેલિકોમ સેવાઓ અને પ્રશુલ્કનું નિયમન કરવું. પ્રશુલ્ક એટલે કે જે ટેરિફ ચાર્જીસ હોય છે તો એનું નિયમન કરવાનું જે કામ છે એ કોણ કરશે? ટ્રાઈ કરશે. પછી છે યોગ્ય અને પારદર્શી સ્પર્ધાનું વાતાવરણ ઊભું કરવું. તમને ખબર હશે કે જીઓ જ્યારે શરૂઆતમાં આવ્યું ત્યારે એણે ઘણું બધું ફ્રીમાં આપણને આપેલું, રાઈટ? સિમ કાર્ડ બિલકુલ ફ્રીમાં આપતા હતા અથવા તો એના માટેના જે પ્લાન બીજી કંપની કરતાં બહુ જ સસ્તા હતા. ત્યારે પછી વોડાફોન, આઈડિયા અને બીજી બધી કંપનીઓએ ગવર્મેન્ટને કમ્પ્લેન કરેલી કે આ અનફેર છે, કોઈ પણ એક કંપની આવીને માર્કેટને આ રીતે તોડી શકે નહીં, અથવા તો એ ટેરિફ પર સરકારનું નિયમન હોવું જોઈએ. તો ટ્રાય સંસ્થા તો આપણી જોડે હતી જ. તો પછી આ પ્રશુલ્કની વાત જે છે એ એમણે ધ્યાનમાં લીધી અને અત્યારે હાલ તમે જોઈ શકો છો લગભગ બધી જ કંપનીના જે રેટ્સ છે એ કેવા છે? સેમ છે. 3 મહિનાના પેકેજીસ હવે અત્યારે આવી ગયા છે. પહેલાં શું હતું કે રિચાર્જ, અને તમે રિચાર્જ કરો પ્રીપેડની અંદર તો એની આધારે જ આપણે યુઝ કરી શકતા હતા. પણ એ જ્યારથી થયું જીઓ પછી આ નિયમન માટેનું સરકારે એક અગત્યનું કામ કર્યું છે ટ્રાઈએ. યોગ્ય અને પારદર્શી સ્પર્ધા, જે હમણાં હાલ વાત થઈએ કે ભાઈ કોઈ એવું નહીં કે કોઈ નવી કંપની આવીને બિલકુલ ફ્રીમાં આપે તો જેટલા પણ એક્ઝિસ્ટિંગ કસ્ટમર્સ છે એ બધા પેલી કંપનીમાં જશે તો માર્કેટની અંદર એક ડિસ્ટર્બન્સ ઊભો થશે, રાઈટ? તો એ ન થવું જોઈએ. પ્રશુલ્ક સેવાઓ DTH મોબાઈલ નંબર પોર્ટેબિલિટી સંદર્ભે આદેશો આપવા. તો આ પણ એનું કામ છે કે જે આપણે MNP યંગસ્ટર્સ તો આ ખાસ કરતા હોય છે કે ભાઈ જે કંપની લાભ આપે છે એમાં આપણે તરત જ કૂદકો મારી દઈશું, આપણો નંબર સેમ રહેશે પણ આપણે એની અંદર જમ્પ કરી જઈશું, રાઈટ? તો આ ટ્રાઈ વિશેની માહિતી છે, ધ્યાનમાં રાખજો. એના પછી છે ટેલિકમ્યુનિકેશન્સ ડિસ્પ્યુટ સેટલમેન્ટ એન્ડ એપેલેટ ટ્રાઇબ્યુનલ, રાઈટ? TDSAT જેને કહેવામાં આવે છે. તો એ આનો જ એક ભાગ આપણે કહી શકીએ. આ ટ્રાઇબ્યુનલ છે પણ એના માટેની. એની સ્થાપના ક્યારે થઈ? 2000માં. સંસ્થા કેવી છે? અર્ધ ન્યાયિક છે. કાર્યો શું? તો ટ્રાઈના ન્યાય નિર્ણય કાર્યો. તો ભાઈ ટ્રાઈને લગતા જે પણ બાબતો છે એનો ન્યાય છે, એનો નિર્ણય આપવાનું જે કાર્ય છે એ કોણ કરશે? TDSAT. એના પછી છે ટેલિકમ્યુનિકેશનના ક્ષેત્રના વિવાદો સાંભળે છે, જેમ કે લાયસન્સ આપનાર અને લાયસન્સ લેનાર વચ્ચે વિવાદ થાય, 2 કે તેથી વધુ સેવાઓ પૂરી પાડનારાઓ વચ્ચે વિવાદ થાય, સેવા પૂરી પાડનાર અને ગ્રાહક વચ્ચે વિવાદ થાય. તો આવો કોઈ પણ વિવાદ જે છે એનું ન્યાય કરવાનું કામ જે છે એ TDSAT જે છે એ કરશે, રાઈટ? અહીંયા ટર્મિનોલોજી આપણને આપીને થોડોક આપણે જવાબને વિસ્તારી શકીએ છીએ. બાકી એ જ છે કે લાયસન્સ આપનાર અને લાયસન્સ લેનાર, તો આ બંને વચ્ચે વિવાદ પોસિબલ છે તો એ બંને વચ્ચેનો વિવાદ સોલ્વ કરશે. 2 કે તેથી વધુ સેવાઓ પૂરી પાડનારાઓ વચ્ચે વિવાદ થાય તો એ, અને સેવા પૂરી પાડનાર અને ગ્રાહક, જે ઓબ્વિયસ થાય કારણ કે બે જે સંકળાયેલા હોય એમની જ વચ્ચે કોઈ પણ પ્રકારનો ડિસ્પ્યુટ થશે. તો તમે આરામથી એનો જવાબ લખી શકો છો. એના પછી છે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા, જેને કહેવાય છે CCI, રાઈટ? નામ યાદ રાખજો, CCI. CIC છે પણ CCI છે એટલે યાદ રાખજો અલગથી. સ્થાપના 2003માં. એક્ટ કયો છે? કોમ્પિટિશન એક્ટ 2002. વડુ મથક ન્યૂ દિલ્હી. અધ્યક્ષ કોણ છે? અશોક કુમાર ગુપ્તા. સંસ્થા અર્ધ ન્યાયિક છે. એટલે કઈ સંસ્થા કહી શકાય મિત્રો? ક્વોસી જ્યુડિશિયલ ઓથોરિટી છે, અર્ધ ન્યાયિક સંસ્થા છે. કામ શું છે? ઉદ્યોગો અને ક્ષેત્રોમાં સ્પર્ધાને અયોગ્ય રીતે અસર કરતી ગતિવિધિઓને દૂર કરવી. તો કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે અથવા તો કોઈ પણ ક્ષેત્ર છે તેમાં સ્પર્ધાને
અયોગ્ય રીતે અસર કરતી ગતિવિધિઓને દૂર કરવી. હમણાં જેમ આપણે જીઓની કેસ સ્ટડી લીધી કે ભાઈ એકદમ ટેરિફ એમને 0 કરી નાખ્યા અથવા તો ટેરિફ એકદમ લોઅર ડાઉન કરી નાખ્યા, તો એનાથી બીજી બધી જ કંપનીઓને શું થશે? તો નુકસાન જશે. ગ્રાહકોનું સડન ટ્રાન્સફોર્મેશન આવશે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ એ લોકો માઇગ્રેટ થઈ જશે. તો એ થવાથી ઘણી બધી ઇન્ડસ્ટ્રીને વિપરીત અસરો થશે. તો એ જે બાબત છે એનું ધ્યાન અહીંયા રાખે છે કે કોઈ પણ અસર કરતી જે ગતિવિધિઓ છે અયોગ્ય રીતે અસર કરતી, રાઈટ, તો એના પર નિયમન રાખશે કે ભાઈ સ્પર્ધા જે છે એ કેવી હોવી જોઈએ? ફેર હોવી જોઈએ, અનફેર સ્પર્ધા ન હોવી જોઈએ. એટલે કે પછી 1-2ના વિદ્યાર્થીઓ હોય તો 1-2ના વિદ્યાર્થીઓને 1-2ના લેવલના ક્વેશ્ચન પૂછાય, પણ પછી 3ના વિદ્યાર્થીઓ છે એમને 1-2ના લેવલના પ્રશ્નો પૂછાશે, તો એ ક્યાંક અનફેર જે છે એવું આપણને લાગે, રાઈટ. બીજું છે વ્યાપારની સ્વતંત્રતા અને ગ્રાહકોનું રક્ષણ કરવું. તો ઇન્ડિપેન્ડન્સી જે છે, સ્વતંત્રતા જે છે એ જળવાઈ રહેવી જોઈએ, પણ એની સાથે સાથે ગ્રાહકોનું રક્ષણ જે છે એ પણ થવું જોઈએ. સ્પર્ધા વિરોધી કંપનીના વર્તન ઉપર નજર રાખવી કે ભાઈ માની લો કે કોઈ પણ એવી કંપની છે કે જે રો મટીરિયલ થોડુંક નીચલા લેવલનું વાપરશે અને પ્રોડક્શન કરીને સેમ બ્રાન્ડ આપે છે એવો દાવો કરશે, રાઈટ, અથવા સેમ વસ્તુ આપે છે, સેમ પ્રોડક્ટ આપે છે અને સેમ પ્રોડક્ટ આપશે. એક પ્રોડક્ટ એ જે છે, માની લો કે એ પ્રોડક્ટ જે છે એ તમને 100 રૂપીઝમાં મળે છે. બી વાળો સસ્તી વસ્તુ વાપરીને આવી જ પ્રોડક્ટ બનાવે છે અને બી તમને મળે છે 50 રૂપિયામાં. તો અહીંયા શું છે? અનફેર છે, રાઈટ. કઈને વેચશે તો વાંધો નથી, પણ આ રીતે જો થશે તો એમાં સ્પર્ધા વિરોધી કંપનીના વર્તન ઉપર નજર રાખવી. તો આ પ્રકારની કોઈ પણ જે બાબત થાય છે તો એના ઉપર એક વોચડોગનું કામ જે છે એ થશે. સ્પર્ધાને અયોગ્ય રીતે અસર કરતા મર્જર્સ એન્ડ એક્વિઝિશનનું નિયમન કરવું. તો ભાઈ મર્જર થતું હોય અથવા તો એક્વિઝિશન થતું હોય, માની લો કે વોડાફોન અને ઇન્ડિયાએ મર્જર કર્યું, પણ એ વખતે એમના મર્જરથી બીજી કોઈ કંપનીને નુકસાન ન થવું જોઈએ અથવા તો કોઈ પણ કંપની લોસ છે તો એ બ્રેક ન થવા જોઈએ, એમાં વાયોલેશન ઊભું ન થવું જોઈએ. તો એ ધ્યાન રાખવાનું કામ જે છે એ કોણ કરે છે? કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા. સ્પર્ધા સંદર્ભે જાગૃતિ ફેલાવે અને તાલીમ આપે. તો ભાઈ કોમ્પિટિશન હોય એ કેવી હોવી જોઈએ? હંમેશા હેલ્ધી કોમ્પિટિશન. જેને શું કહેવાય છે કે આપણે કોઈની લાઈન જે છે એને ટૂંકી કરવાની નથી, આપણી લાઈન જે છે એને લાંબી કરવાની છે, રાઈટ. તો આ પ્રકારનું જે વાતાવરણ ઊભું કરવાનું, જાગૃતિ ફેલાવવાનું કામ જે છે એ કોણ કરશે? કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા. એના પછી જે કોમ્પિટિશન એપેલેટ ટ્રાઇબ્યુનલ જે આના સંલગ્ન છે, 2009ની અંદર સ્થાપના થઈ. કોમ્પિટિશન એક્ટ 2002, તો એ એક્ટ થ્રુ એનું નિર્માણ થયું. અર્ધન્યાયિક સંસ્થા છે, સીસીઆઈના નિર્ણયો સામે અપીલ કરે કે ભાઈ સીસીઆઈના જે નિર્ણયો સામે છે એના સામે અપીલ કરવી હોય તો એ ક્યાં જશે? તો કોમ્પેટની અંદર. એક વાત રહી ગઈ શરૂઆતમાં કે વૈધાનિક અને બંધારણીયમાં બીજો ફરક શું? તો બંધારણીય સંસ્થાને જે એની શક્તિઓ છે એ ક્યાંથી મળે છે? બંધારણમાંથી મળે છે. બંધારણીય સંસ્થાને એની શક્તિઓ એટલે કે પાવર એ ક્યાંથી મળે છે? બંધારણમાંથી મળે છે. જ્યારે અર્ધન્યાયિક સંસ્થાઓ છે અથવા તો વૈધાનિક સંસ્થાઓ જે છે એને પાવર ક્યાંથી મળે છે? એને શક્તિઓ ક્યાંથી મળે છે? જે તે કાયદામાંથી, જે કાયદા અંતર્ગત એ સંસ્થા બની હોય એમાંથી એને પાવર્સ મળે છે. એટલે આ એક ભેદ તમે ખાસ યાદ રાખજો. નેક્સ્ટ છે એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ. જનરલી અત્યાર સુધીમાં એટલી બધી વાર પૂછાયું નથી, પણ આ તમે એસેની અંદર અથવા તો ક્યાંય ન્યુક્લિયર રિલેટેડ તમને ક્વેશ્ચન પૂછાય છે અથવા તો એના નિયમન માટેની આપણને વસ્તુ પૂછાય છે કે ભાઈ ઇન્ડિયાની અંદર આ ડેવલપ થઈ રહ્યું છે પણ એના પર કોઈ સંસ્થા છે, ડેડિકેટેડ બોડી છે કે નહીં, તો એ તમારે ક્યાંય લખવું હશે તો તમે વેલ્યુ એડિશન કરી શકશો. તો એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ એની સ્થાપના ક્યારે થઈ? 1983માં. એક્ટ કયો છે? એટોમિક એનર્જી એક્ટ 1962. મુખ્ય મથક મુંબઈ. અધ્યક્ષ કોણ છે? જી નાગેશ્વર રાવ, રાઈટ. કાર્યો શું છે? આયોનાઇઝિંગ રેડિયેશન અને પરમાણુ ઉર્જાનો ઉપયોગ પર્યાવરણ અને આરોગ્યને હાનિ ન પહોંચાડે તેની દેખરેખ રાખવી, રાઈટ. તો ભાઈ ઇન્ડિયામાં એટોમિક એનર્જી પર ઘણું બધું કામ થઈ રહ્યું છે, પણ એ આયોનાઇઝિંગ રેડિયેશન અને પરમાણુ ઉર્જાનો ઉપયોગ જે છે પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય ઉપર એની અસર ન થાય, એટલે હાનિકારક અસર ન થાય એનું દેખરેખ રાખવાનું કામ કોણ કરે છે? તો AERB.
નેક્સ્ટ છે ફોરવર્ડ માર્કેટ્સ કમિશન, જેની સ્થાપના ક્યારે થઈ? 1953માં. એક્ટ કયો છે? ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સ રેગ્યુલેશન એક્ટ 1952. મુખ્ય મથક ક્યાં છે? મુંબઈમાં. માર્કેટ, કેપિટલ, આવા બધા શબ્દો આવે એટલે એનું જનરલી મુખ્ય મથક ક્યાં હશે? તો મુંબઈમાં. અહીંયા પણ તમે ડૉક્ટર હોમી ભાભા રિસર્ચ સેન્ટર છે એના આધારે તમે યાદ રાખી શકો કે મુંબઈમાં હશે. પણ એના સિવાયની કોઈ બાબતો હશે કે જે જનરલ પબ્લિકને અથવા તો કોઈ મિનિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ સાથે સંલગ્ન હશે તો એ જનરલી ન્યૂ દિલ્હીમાં હશે, રાઈટ? તો અહીંયા શેનું નિયમન કરે છે? તો વાયદા બજારનું નિયમન. જે લોકો માર્કેટથી વાકેફ હશે ત્યાં ફ્યુચર સ્ટોક્સ પણ આવતા હોય છે, રાઈટ? તો એ વાયદા બજાર જે છે એનું નિયમન કરવાનું કામ કોણ કરે છે? ફોરવર્ડ માર્કેટ કમિશન. એફએમસી પહેલા આ કામ કરતું હતું પણ હવે આ કામ કોણ કરે છે? સેબી જ કરે છે, ધ્યાનમાં રાખજો. અર્લિયર ફોરવર્ડ માર્કેટ કમિશન હતું જે આ નિયમન કરવાનું કાર્ય કરતું હતું, બટ હવે આ પણ કોણ કરે છે? સેબી કરે છે, એટલે ધ્યાનમાં રાખજો. એના પછી છે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, એમસીઆઈ, રાઈટ? તો એની સ્થાપના ક્યારે થઈ? 1934માં. એક્ટ કયો? ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટ 1933. મુખ્ય મથક કયું છે? ન્યૂ દિલ્હી. સંસ્થા કેવી છે? વૈધાનિક, કારણ કે એક્ટ અંતર્ગત બની છે. કાર્યો શું છે? તબીબી લાયકાતોને માન્યતા આપવી. તમને ખબર હશે, તમારામાંથી ઘણા ફ્રેન્ડ્સ એવા હશે કે જે ફિલિપિન્સ, રશિયા, ચાઇના ત્યાંથી ભણીને આવ્યા હશે, તો એમને અહીંયા માન્યતા આપવા માટેની એક એક્ઝામ જે છે એ કન્ડક્ટ થતી હોય છે, એમસીઆઈ કરે છે, રાઈટ? તો એ જે કામ છે એ કોણ કરે છે? એમસીઆઈ, જેને હવે લગભગ નેશનલ મેડિકલ કાઉન્સિલથી ઓળખવામાં આવે છે, એનએમસી. એક્ટની અંદર સુધારો કરીને એના જ્યુરિસ્ડિક્શન અને નામ એ બંને બદલવામાં આવ્યું છે. મેડિકલ કોલેજને માન્યતા આપવાનું કામ પણ નેશનલ મેડિકલ કાઉન્સિલ કરશે. મેડિકલ પ્રેક્ટિસ ઉપર દેખરેખ રાખવી કે ભાઈ જે પ્રેક્ટિસ થઈ રહી છે સાચી છે કે નહીં. ખોટા ડૉક્ટરો તો કોઈ કામ નથી કરી રહ્યા, અથવા તો જેની જોડે લાયસન્સ જ નથી એ લોકો પ્રેક્ટિસ કરી રહ્યા છે, કારણ કે આ તો સૌથી મોટો મુદ્દો છે. પબ્લિક મતલબ જન સુખાકારીની અંદર જન આરોગ્ય એ સૌથી મહત્વનો મુદ્દો છે, અને એની અંદર જ જો ગપલા થાય અથવા તો એની અંદર જ જો મેલ પ્રેક્ટિસિસ ફોલો કરવામાં આવે તો શું છે કે ગેરરીતિઓના કારણે પબ્લિકના સ્વાસ્થ્ય પર અસર થતી હોય છે. નોંધાયેલ તબીબોનું ઇન્ડિયન મેડિકલ રજિસ્ટર જાળવવું. તો તબીબ જે છે એની નોંધણી હોવી જરૂરી છે. તમે કોઈ પણ હોસ્પિટલમાં જશો તો તમે જોશો કે ત્યાં એક પ્રમાણપત્ર લગાવેલું હોય છે કે જે એમસીઆઈના અંડરમાં એ લોકો રજિસ્ટ્રેશન એમનું થયેલું હોય છે. એના પછી છે પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ, PNGRB, જે કયા એક્ટ અંતર્ગત છે? તો પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ એક્ટ 2006. કાર્ય શું છે? ગ્રાહકના હિતોનું રક્ષણ કરવું. બીજું શું? પેટ્રોલિયમ બનાવટો અને કુદરતી ગેસ સાથે સંકળાયેલ ગ્રાહકો અને સંસ્થાઓના હિતોનું રક્ષણ કરવું. એટલે બંનેનું, ગ્રાહકોનું પણ હિત થાય, સંસ્થાનું પણ હિત થાય, ભાવ એના જળવાઈ રહે. ગ્રાહકના હિત એટલે કે ભાઈ પેટ્રોલની અંદર કોઈ મિક્સિંગ તો કરવામાં આવતું નથી, ડીઝલની અંદર કોઈ મિક્સિંગ કરવામાં આવતું નથી, અથવા તો 50 રૂપિયા લીધા પણ 50 રૂપિયાની સામે પેટ્રોલની ક્વોન્ટિટી જે ખોટી બતાવે અને ઓછું પેટ્રોલ આવે અથવા ઓછું ડીઝલ આવે. તો આ પ્રકારની તમામ જે બાબતો છે એ નિયમન કરવાનું કામ જે છે PNGRB કરશે. પેટ્રોલિયમ બનાવટો, ઓકે, તે અંગેની સ્પર્ધાને બજારમાં પ્રોત્સાહન આપવું. તો સ્પર્ધા જે છે એને પણ પ્રોત્સાહન આપવાનું કામ કરે. અત્યારે તમે જોઈ શકો છો તો હિન્દુસ્તાન પેટ્રોલિયમ છે, પછી ઇન્ડિયન ઓઇલ છે, તો ઘણી બધી અલગ અલગ કંપનીઝ છે. તો એનું સ્પર્ધાનું વાતાવરણ અને સ્પર્ધાને પ્રોત્સાહન આપવાનું કામ કોણ કરે છે? તો પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ. પછી જે પુરવઠો પૂરતો મળી રહે તે માટે રિફાઇનિંગ, પ્રોસેસિંગ, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણનું નિયમન કરવું. તો આ તમામ બાબતોનું ધ્યાન છે એ કોણ રાખશે? તો PNGRB. નેક્સ્ટ જોઈએ સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન, CERC, જેની સ્થાપના ક્યારે થયેલી છે? 1998ની અંદર. એક્ટ કયો છે? ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન એક્ટ 1998. પણ હવે એની જગ્યાએ કયો એક્ટ બન્યો છે? ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003. ધ્યાનમાં રાખજો, ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003. મુખ્ય મથક કયું છે? ન્યૂ દિલ્હી. અધ્યક્ષ કોણ છે? શ્રી પ્રદીપ કુમાર પૂજારી. સંસ્થા કેવી છે? વૈધાનિક, કારણ કે આ એક્ટમાંથી પાવર મેળવે છે. કાર્યો શું છે? તો પાવર સેક્ટરનું નિયમન કરવું. તો અત્યારે ઇન્ડિયાની અંદર પ્રાઇવેટ સેક્ટર પણ પાવર સેક્ટરની અંદર કાર્યરત છે. ટોરેન્ટ છે,
અદાની પાવર છે, તો એ રીતે અલગ અલગ જે છે, તો પાવર સેક્ટરનું જે નિયમન રેગ્યુલેશન કરવાનું જે કામ છે એ કોણ કરશે? તો CERC. કેન્દ્રીય અને આંતરરાજ્ય સ્તરે વીજ ઉત્પાદન કરતા મથકોના પ્રશુલ્કનું રેટ અથવા તો ટેરિફ એનું નિયમન તથા પાવર ટ્રાન્સમિશન અને પુરવઠાનું નિયમન કરવાનું કે ભાઈ પુરવઠો જે છે યોગ્ય મળી રહે, એનું ડિસ્ટ્રીબ્યુશન જે છે એ ઇક્વલ થાય. એવું નહીં કે પછી એક જગ્યાએ 24 કલાક લાઇટ મળે અને બીજા અમુક પ્રદેશ હોય ત્યાં 17 કલાક ને ક્યાંક 3 કલાકનો કાપ મૂકવામાં આવે, તો આ પ્રકારનું ન થવું જોઈએ. ગ્રાહક પર લાગુ પાડવામાં આવતા પ્રશુલ્કનું નિયમન કરવું, તો ભાઈ જે પણ આપણું લાઇટ બિલ આવે છે તો એનું યુનિટ રેટ, તો એનું નિયમન કરવાનું જે કામ છે એ પણ આ જ બોડી કરે છે. એના પછી છે એપેલેટ ટ્રાઇબ્યુનલ ફોર ઇલેક્ટ્રિસિટી. સેમ આના માટે જ છે, અર્ધન્યાયિક સંસ્થા છે અને CERCના નિર્ણયો સામે અપીલ કરે છે. CERCના નિર્ણયોને રદ કરવાની કે બદલવાની સત્તા આ ધરાવે છે, એટલે તેને એપેલેટ ટ્રાઇબ્યુનલ કહેવામાં આવે છે. એપેલેટ ટ્રાઇબ્યુનલનો કોન્સેપ્ટ જે છે એ તમે પોલિટીની અંદર ભણી ગયા હશો. ઓકે, નેક્સ્ટ છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, FSSAI. તમે કોઈ પણ પ્રોડક્ટ ખરીદો છો, જે ફૂડ પ્રોડક્ટ્સ જે છે એ પેકેજિંગવાળી પ્રોડક્ટ્સ, તો એની ઉપર તમને આ સિમ્બોલ દેખાતો હશે FSSAIનો. તમે કોઈ રેસ્ટોરન્ટમાં જાઓ છો, હોટેલમાં જાઓ છો, તો ત્યાં પણ આ સર્ટિફિકેટ લગાવેલું હોય છે. સ્થાપના 2008માં થઈ છે. એક્ટ કયો? તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006. કઈ મિનિસ્ટ્રી? તો મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર હેઠળ. મિત્રો, આવા પ્રશ્નો જે છે એ ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે તમને અહીંયા શું પૂછાશે? 3 સ્ટેટમેન્ટ આવશે. સ્થાપના અહીં આ વર્ષમાં થઈ, આ કાયદા હેઠળ થઈને આ મિનિસ્ટ્રી. માની લો કે અહીંયા મિનિસ્ટ્રી ખોટી લખવામાં આવે અને પછી પૂછે કે 1, 2, 3 માંથી સાચા કયા છે, કયા બે સુસંગત છે, તો આ પ્રકારના જવાબ આપવા માટે આ જે માહિતી છે એ તમને બહુ હેલ્પફુલ થશે. હવે તો ક્લાસ 3 લેવલની એક્ઝામમાં પણ સ્ટેટમેન્ટ આવતા થઈ ગયા છે, એટલે ધ્યાનમાં રાખજો. મુખ્ય મથક ન્યૂ દિલ્હી. અધ્યક્ષ કોણ છે? રીટા ટેઓટિયા. સંસ્થા વૈધાનિક સંસ્થા છે. સિમ્પલ હવે તો તમે સમજી જ શકતા હશો, રાઈટ? કાર્ય શું? તો ખાદ્ય સુરક્ષાના નિયમન મારફતે જાહેર આરોગ્યનું રક્ષણ કરવું. તો જે પણ વસ્તુઓ મળી રહી છે પબ્લિકને એ સબસ્ટાન્ડર્ડ ન હોવી જોઈએ, એના સ્ટાન્ડર્ડ જે છે એ ઓછા ન હોવા જોઈએ, એની ક્વોલિટી જે છે, ગુણવત્તા જે છે એ સારી હોવી જોઈએ. તો એ જે નિયમન કરવાનું કામ છે FSSAI કરે છે. વચ્ચે 2 થી 3 વર્ષ પહેલાં રફલી મને યાદ છે ત્યાં સુધી મેગી પર બેન આવેલો, અને પછી 1 કે 1.5 મહિના સુધી મેગીની ક્વોલિટી ઉપર ચેકિંગ ચાલ્યું, અને પછીથી એ બધું ચેકિંગ થયા પછી એને ફરીથી માર્કેટની અંદર પરમિશન મળી. તો આ બધા કાર્યો જે છે FSSAIના અંતર્ગત આવતા હોય છે. એના પછી છે ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન, DGCA, રાઈટ? તો આપણી એવિએશન જે છે, એરપોર્ટ્સ પછી ફ્લાઇટ્સ જેટલી છે એના રિલેટેડ જે કામ છે એ DGCA સંભાળે છે. લાઇસન્સ આપવાનું કામ પણ DGCA કરતી હોય છે. તો કઈ મિનિસ્ટ્રી છે? તો મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન હેઠળ. અત્યારે હાલ ઇન્ડિયામાં સૌથી લોસ મેકિંગ જો કોઈ હોય તો એવિએશન ઇન્ડસ્ટ્રી છે. એર ઇન્ડિયા વિશે તમે બધા વાકેફ હશો. ગવર્મેન્ટ ડી-ઇન્વેસ્ટમેન્ટ માટેની પણ ચર્ચા કરી રહી છે. ઇકોનોમીની અંદર તો અને કરંટ અફેર્સમાં વારે ઘડીએ આવતો મુદ્દો છે કે એવિએશન ઇન્ડસ્ટ્રી માટે આપણે શું કરી શકીએ. કિંગફિશર યર એન્ડિંગ છે, તો કિંગફિશર આઈ એમ ટોકિંગ અબાઉટ ફ્લાઇટ. વિજય માલ્યા એની કંપની હતી અને એના કારણે આ પણ ઘણા મોટા લોસમાં ગયા. તો એવિએશન ઇન્ડસ્ટ્રી જે છે ઇન્ડિયાની અંદર હાલ લોસ મેકિંગ છે. કોઈ મિત્રો PhD કરતા હોય તો એમના માટે એક સારો ટોપિક છે કે ભાઈ તમે એમાં વે આઉટ શોધી શકો. કોઈ ઇકોનોમિક્સમાં PhD કરતો હોય, માસ્ટર્સ કરતું હોય અને એ લોકો રિસર્ચ કરવા માંગતા હોય તો આ એક સારો ટોપિક છે. ઓકે, મુખ્ય મથક ક્યાં છે? ન્યૂ દિલ્હીમાં. અધ્યક્ષ કોણ છે? અરુણ માર. સંસ્થા કેવી છે? નિયમનકારી સંસ્થા છે. નિયમનકારીને ઇંગ્લિશમાં મિત્રો કહેવાતું હોય છે રેગ્યુલેટરી. વૈધાનિકને શું કહેવાય? સ્ટેચ્યુટરી. સ્ટેચ્યુટ એટલે કાયદો. ઉડ્ડયન અકસ્માતો અને ઘટનાઓની જાંચ કરવાનું જે કામ છે DGCA કરશે, રાઈટ? નેક્સ્ટ જોઈએ સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હોમિયોપેથી, CCH. શબ્દ પરથી જ ખબર પડશે કે એનું કામ શું હશે. એક્ટ કયો છે? સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હોમિયોપેથી એક્ટ 1973. હવે ઘણી વખત આપણને આ એક્ટ છે એ ખબર ન હોય અને સીધું આપણને એવું પૂછે કે ભાઈ સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હોમિયોપેથી જે છે
એ વૈધાનિક સંસ્થા છે, અર્ધન્યાયિક સંસ્થા છે, કારોબારી છે, બંધારણીય છે? તો એ વખતે તમને 1 માર્ક્સની અંદર પણ આ કામમાં આવશે. મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમિલી વેલફેર મંત્રાલયના હેઠળ જ આવશે, પણ કયા વિભાગમાં? આયુષમાં, રાઈટ. આયુર્વેદિક, યુનાની, સિદ્ધા અને હોમિયોપેથી. મુખ્ય મથક કયું છે? ન્યૂ દિલ્હી. અધ્યક્ષ કોણ? અનિલ ખુરાના. સંસ્થા વૈધાનિક, અહીંયાથી જ ખબર પડે. કાર્યો શું? તો ભારતમાં ઉચ્ચ શિક્ષણ પર દેખરેખ રાખવી, હોમિયોપેથીના શિક્ષણનું નિયમન કરવું, ભારતમાં કોઈપણ સંસ્થાને હોમિયોપેથી અંગેનું પ્રમાણપત્ર આપવું, હોમિયોપેથી માટે અભ્યાસક્રમ બનાવવો, રાઈટ. તો હોમિયોપેથી રિલેટેડ જેટલી પણ મેટર છે એ સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હોમિયોપેથીના અંડરમાં આવે છે. આ વખતે આ બાબત ધ્યાનમાં રાખવાનું કામ એટલા માટે કરવાનું છે કારણ કે COVID-19 જે છે એ આ આખા વર્ષમાં મતલબ સતત ચર્ચામાં રહેલો મુદ્દો છે અને બધા જ એના થ્રુ મતલબ ગયા છે. અને બીજી વસ્તુ કે હોમિયોપેથી જે છે એને પણ સરકારે ભલામણ કરી છે કે હોમિયોપેથીથી ઘણા બધા લોકોનો ઈલાજ થઈ શક્યો છે, હોમિયોપેથીથી એક રેમેડી ક્રિએટ થઈ શકી છે. તો એટલા માટે સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હોમિયોપેથી જે છે એ એક મહત્ત્વનો રોલ કરી રહી છે. હોમિયોપેથિક ડૉક્ટરનું રજિસ્ટર જાળવવું, રાઈટ. 2016માં આ એક નોંધ લખી છે સ્પેશિયલી. 2016માં ડૉક્ટર રામજી સિંહની હોમિયોપેથી કોલેજોને ખોટી માન્યતા આપવા બદલ CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તો આ એક ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન છે જે તમે ધ્યાનમાં રાખી શકો. એથિક્સમાં કોઈ કેસ સ્ટડીમાં લખવું હોય તો પણ તમે આ લખી શકો છો, રાઈટ. હેલ્થને રિલેટેડ કંઈ આવે કે ભાઈ સરકાર શું એક્શન લઈ શકતી હોય છે અથવા તો એઝ અ ગવર્મેન્ટ તમે શું એક્શન લેશો, રાઈટ. તો આ પ્રકારની બાબત છે આપણને ખબર હોય તો વેલ્યુ એડિશન થઈ શકે છે. નેક્સ્ટ, વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા VCI સ્થાપના ક્યારે થઈ? 1984. એક્ટ કયો છે? વેટરનરી કાઉન્સિલ એક્ટ 1984. ખાસ યાદ રાખજો, કૃષિ મંત્રાલય હેઠળ આવે છે. કૃષિ મંત્રાલય હેઠળ આવે છે. આ બાબત તમે ખાસ ધ્યાનમાં રાખજો. ઘણાને એવું લાગે કે વેટરનરી કાઉન્સિલ આવી, રાઈટ, તો એને મેડિકલના અંડરમાં લીધી હશે, બટ ના, એગ્રીકલ્ચર મિનિસ્ટ્રીના અંડરમાં આવે છે. વૈધાનિક છે કારણ કે કાયદા થ્રુ બની. કાર્યો શું? તો વેટરનરી પ્રેક્ટિસનું નિયમન કરવું, રજિસ્ટરને જાળવવા, પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન વિભાગમાંથી ભંડોળ મેળવવું. તો આ કાર્ય જે છે એ કોણ કરે છે? વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. નેક્સ્ટ છે ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. ડેન્ટિસ્ટ એક્ટ 1948ના અંતર્ગત બની છે. મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરમાં આવશે. વૈધાનિક સંસ્થા. ડેન્ટલ શિક્ષણ અને તેને લગતા વ્યવસાયનું નિયમન કરવાનું જે કામ છે ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કરે છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દેટ ઇઝ PCI કયા એક્ટ હેઠળ બનેલી છે? ફાર્મસી એક્ટ 1948. મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર મંત્રાલય હેઠળ છે. કેવી સંસ્થા છે? વૈધાનિક. કાર્ય શું છે? ફાર્મસીના શિક્ષણનું નિયમન કરવું અને બીજું શું છે? એના રજિસ્ટર જે છે એને જાળવવા. તો મિત્રો, તમને નામ ઉપરથી જ અમુક કાર્યો જે છે એ તમે લખી શકશો અથવા તો તમને પૂછાય તો એનું જે કાર્ય હોય છે એના પર એના લગતું જેનું નામ છે કે ફાર્મસી કાઉન્સિલ, ફાર્મસીનું રજિસ્ટ્રેશન, ફાર્મસીને લગતી બાબતોનું નિયમન કરવું. ડેન્ટલનું છે તો ડેન્ટલ કાઉન્સિલ, વેટરનરી છે તો વેટરનરી કાઉન્સિલ, સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હોમિયોપેથી. તો આ પ્રકારની માહિતી જે છે એ તમે ઇઝીલી યાદ રાખી શકો છો. તો આ સાથે લગભગ મહત્વની જે સંસ્થાઓ છે એની આપણે ચર્ચા કરી છે. હજુ પણ નીતિ આયોગ, પછી નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન, NHRC, CVC, CIC આ પ્રકારની અમુક હજી અગત્યની સંસ્થાઓ છે. એનું બીજા ભાગની અંદર હું એક ડેડિકેટેડ વિડીયો બનાવીશ જેની અંદર આપણે એની પણ માહિતીને વિસ્તૃતમાં જોઈશું અને એનું ક્યારે ગઠન થયું, એની અંદર કયા મહત્ત્વના મુદ્દા છે, એનું કાર્ય શું છે, એના માટેનું ક્રિટિસિઝમ ઇન્ડિયાની અંદર શું છે. તો આ પ્રકારની જેટલી પણ માહિતી એવી હશે કે જે પરીક્ષા માટે આપણા માટે ઉપયોગી થઈ શકે અને ક્યાંક વેલ્યુ એડિશન આપણને એ ઉપયોગમાં થાય, ક્યાંક એની ટૂંકનોટ પૂછાય ને આપણે લખીને સારા 7-8 માર્ક્સ મેળવી શકે 10માંથી. તો એ પ્રકારનું કાર્ય જે છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરશું. પહેલાં જ તમને મેં કીધું કે કોર્સિસ જે છે એના માટેની ઓફર અત્યારે ચાલુ રહી છે, તો મેક્સિમમ મિત્રો એનો લાભ લો. અને PIની એક્ઝામ પણ હવે આવી રહી છે ટૂંક સમયમાં, તો એના માટેની સ્ટ્રેટેજી માટેનું વિડીયો પણ તમને બહુ જલ્દીથી મોકલવામાં આવશે. આ સિવાય આપણે પબ્લિક એડમિનિસ્ટ્રેશનની સિરીઝમાં લગભગ બધા જ મહત્ત્વના મુદ્દાઓને આવરી લીધા છે અને એ સિવાય તમને હજુ પણ કોઈ પોઈન્ટ એવો લાગતો હોય તો કમેન્ટ સેક્શનમાં તમે લખી શકો છો અથવા તો અમને ડિરેક્ટલી મેસેજ કરી શકો છો કે આ પ્રશ્ન જે છે એ છે અમારો, અથવા તો આની ઉપર એક વિડીયો બનવો જોઈએ અથવા તો આના લગતા ક્વેશ્ચન જે છે એની ચર્ચા થવી જોઈએ. તો ચોક્કસથી હું એના માટે ડેડિકેટેડ વિડીયો બનાવીશ, રાઈટ. Thank you so much and have a good time.